સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડમોતીપરા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી 31 વર્ષીય યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો। સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું। મૃતકે લખેલી સુસાઇડ નોટમાં 3 વ્યક્તિઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે। આક્ષેપ મુજબ 50,000 રૂપિયાની રકમ સામે લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં સતત દબાણ અને હેરાનગતિ કરવામાં આવતી હતી। મૃતક પોતાના પાછળ 3 દીકરી અને 1 દીકરો છોડી ગયો છે। આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। 1 लाख रुपये मांगे ये भरता है फिर नहीं की मन तो 3 लाख रुपया तारी पासा मन भरिया करी आलो जमीन वेचीने किस्मन करी आलो એટલે કર્યા। दररोज उठीने टॉर्चर करूँ, दररोज उठीने फोन लगाए करूँ, मारवानी गम धमकी आली जुदी पासी એટલે આમ દવા પી ગયા। એના દિવસે ખાસો જણા ફોન આવ્યા હતા તો એના એ ફોન આવે બન્યો તો પૈસા લે એટલે આલો એ કારણથી માણસે દવા પીને મરજે મળે। સારું કરતા હતા માણસો 3-4 જણના નામ આવ્યા છે। એક બલવંત છે રવિ દેસાઈ છે 45 તો કઈ નામ છે, બીજા 5 જણા બીજા હતા। રોજ મારતા હતા, કઈક ચીંકોડી વાડી છે ત્યાં મારતા હતા। કારણ કેટલા રૂપિયા ઉછીના લીધા હતા અને કેટલા રિટર્ન કર્યા હતા? એ આને તો એમ કહેતો કે મારે વ્યાજ જ લીધું છે વધારે, તો મૂડી કરતો વ્યાજ વધારે લીધું છે ભાઈ, એવું છે। 10-12 લાખ રૂપિયા વ્યાજ થઈ ગયું છે, હાલ લીધું છે।